મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાઈ વાહ, વડિયા પોલીસે 1 માસ પહેલા ચોરાયેલી 2 ભેંસોનો કેસ ઉકેલ્યો। ભેંસો પણ પરત લાવી। વડિયા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ તરીકે ગ્રાઉન્ડમાં બાંધેલી ભેંસ અને તેનું પારું પણ જોવા મળ્યું। ગ્રામજનો પોલીસ સ્ટેશનમાં ભેંસ જોવા એકઠા થયા। બાબર બરવાળાના ખેડૂતની ચોરાયેલી ભેંસો પરત આવતા પોલીસ કામગીરીની સરાહના થતી જોવા મળી। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામના વિપુલભાઈ માલાણી દ્વારા વડિયા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ બરવાળા બાવળ ગામે આવેલી તેમની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો તેમની વાડીએ બાંધેલી 2 ભેંસો ચોરી કરી લઈ ગયેલા હોય। આ ફરિયાદ મુજબ વડિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે તારીખ 6/7/24ના રોજ ફરિયાદ નોંધી તેમની તપાસ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન મુજબ શરૂ કરી હતી। ટેકનિકલ સોર્સના આધારે 3 શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી હતી, જેમાં શખ્સ 1 પરેશ વિઠ્ઠલભાઈ પાનસુરિયા રાહે બરવાળા બાવળ, 2 સાગર ચુનીલાલ ગોહેલ રાહે ચાંપરાજપુર તાલુકો જેતપુર, 3 અરવિંદ દેવશીભાઈ મકવાણા ટોળિયા રાહે ભોજદાર જેતપુર તેઓએ ચોરી કર્યાનો ગુનો કબૂલ કર્યો હતો। આ કબૂલાતના આધારે આ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને મુદ્દામાલ 2 ભેંસોનું ક્યાં વેચાણ કરેલ છે તેની તપાસ કરતા બંને ભેંસોમાંથી એક ભેંસ વાંકાનેર, બીજી ભેંસ તારાપુર પાસેના એરિયામાં વેચાણ કરેલ હોય તેને પરત લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ભેંસ પરત વહેલા મોડી આવતા ખેડૂત પરિવારની મહિલાઓ ભેંસ દોવા માટે પોલીસ સ્ટેશન આવી દોહી જતી જોવા મળી। ભેંસ અને તેના પારોના ચારા અને પાણીની વ્યવસ્થા પણ પોલીસને પોલીસ સ્ટેશન ખાતે કરવી પડી હતી। રિપોર્ટર રાજુ કારિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વડિયા। તમારા બરવાળા મુખ્યમાંથી 2 ભેંસો ચોરાણી હતી, એ શું બનાવ હતો? ભેંસ ચોરી આપણે બાબર બરવાળાથી થઈ હતી। 2 ભેંસની ચોરી થઈ ગયેલી હતી અને ચોરીનું અમે અહીંયા પોલીસ સ્ટેશને આવી અને ત્યારે ગાંગડા સાહેબ પીએસઆઈ હતા અને અશોકસિંહ હતા જમાદાર, એને અમે ફરિયાદ નોંધાવેલી હતી। જે તે સમયે ગાંગડા સાહેબની તપાસ ચાલુ હતી અને ગાંગડા સાહેબે તપાસ કરવા છતાં ગાંગડા સાહેબની બદલી થવા બદલ પીએલ ગડચર સાહેબ પીએસઆઈ આવીને અને એસપી હિમકરસિંહ સાહેબ અમરેલી અને ડીવાયએસપી સાહેબ બધા તપાસ હાથ ધરીને એલસીબી અને વડિયા તાલુકા પોલીસ ચોકીએ ભેંસ અમારી પરત અમને સોંપેલી છે। ખૂબ ખૂબ પોલીસ સ્ટેશન ભેંસ ક્યાં સુધી રન કરી નાખ્યો હતો? ભેંસ ગઈ હતી એક સાવરકુંડલા અને એક હતી આપણે એક વાંકાનેર હતી અને એક હતી આપણે તારાપુર સુરત પાસે। હા, સુરત પાસે ત્યાંથી રિકવર થઈ ગઈ। હા, અને આરોપી તમારા ગામના જ છે? આરોપી એક બાબર બરવાળાનો પરેશ પાનસુરિયા, એક જેતપુરના 2, એક કાળુ ટોળિયા, એક આપણે સાગર ગોહિલ નામના શખ્સો હતા। એ ત્યાંથી ઉપાડી હતી? હા।